ઓકે, હવે આપણે 2 મિનિટ થોડું સાયલેન્ટ રાખીશું. તો હું એક આ જે ડ્રામા થઈ રહ્યું છે તમારી સામે, એની એક ભૂમિકા બાંધી દઉં. સો ફોર ધોઝ ઓફ યુ આર વેરી યંગ એન્ડ who doesn't know all these words, I'm also going to repeat it in English, okay? So you can also be engaged with this drama. આ ડ્રામામાં 1960 અને 1970ના પટેલ ખેડૂતની કહાની છે. ઓકે, ખેડૂત એટલે શું કે ફાર્મર. ઓકે, 1960s and 1970s, so a lot of us were not there. ઓકે, અને એ જમાનામાં આપણા બાપ દાદા ગણો કે મા બાપ ગણો, પોતે બી અમુકના અહીંયા આગળ આમ શોર્ટ મા બાપ બી હશે ને અમુક પોતે બી આ પર્ટિક્યુલર સિચ્યુએશનોમાંથી ગુજર્યા હશે. એ બાપ દાદાઓની શું હાલત હતી, એમની કેવી હાડમારીઓ હતી, કેવી મુશ્કેલીઓમાંથી એ ગયા છે, બરાબર, એ એમને એ આપણે અહીંયા જોઈશું ડિટેલમાં. આપણને કેવી રીતે ભણાય, આજે આપણે અહીંયા આવ્યા છીએ આટલે બધી દૂર, અમેરિકા, ઇન્ડિયામાંથી, ગુજરાતમાંથી, રાઈટ, મહેસાણામાંથી સ્પેશિયલી, તો આપણે કેવી રીતે આવ્યા અને આપણને અહીંયા આગળ આવવા માટે કેટલી બધી એમને ટ્રબલ્સ વેટી છે, એનું એક નાનું ઉદાહરણ આપણે અહીંયા જોઈશું. A lot of people were not educated. Most of the people were not educated in the villages back then. There was a lot of poorness, ગરીબી, ખાવાના ઠેકાણા ના હોય, સવારનું હોય તો સાંજનું કદાચ ના મળે. No electricity, surprise, right? There was no Thomas Alva Edison back then in those villages. એટલે આ બધું જ આપણે જોઈશું. આના નાટકના લેખક અને ડાયરેક્ટર, રાઇટર એન્ડ ડાયરેક્શન ઇઝ ડન બાય અરવિંદભાઈ પટેલ, who is my proud father. અને થોડોક બેઝિક પાત્રનો પરિચય આપી દઉં. આમાં અડવાભાઈ છે, તમે ઉપર જોઈ જ રહ્યા છો. અડવાભાઈની અડચણો, અડચણોનો મતલબ ઇન ઇંગ્લિશ એવું થાય કે ભાઈ વોટ આર ધ હાર્ડશિપ્સ ધેટ દે વેન્ટ થ્રુ. અડવાભાઈ પોતે અરવિંદભાઈ છે અને અમથીબેન છે જે એમના વાઈફ છે, જેનું કેરેક્ટર મારી પોતાની મોમ ગીતાબેન પટેલ એ નિભાઈ રહ્યા છે. એમને ખેડૂતનો પુત્ર છે અને એક બાળક, એ પોતે ખેડૂત પુત્ર છે, 30 વર્ષના, એનું પોતાનું એક બાળક છે, એમનું નામ છે લાલિયો. હવે લાલિયો કોણ હશે? ઓબ્વિયસલી હું જ બનીશ, રાઈટ, પણ હું ઉપર સ્ટેજ ઉપર નહીં જઉં. ઓકે, અડવાભાઈ પાસે ભેંસ છે, ગાય કહીએ આપણે, અહીંયા આગળ ગાય હોય, ત્યાં ભેંસ હતી. હવે ભેંસ એટલે શું, કોઈને ખબર છે? સ્પેશિયલી કિડ્સ, ધ બફેલોઝ, યા. એક બળદ બી છે, 2 બળદ છે એકચ્યુઅલી. એમનો ભાઈઓ, બધા ભાઈઓ, 3 ભાઈઓ હતા. એમનો સહિયારો કૂવો છે. કૂવો એટલે વેલ, એક્ઝેક્ટલી, અને 3 વીઘા જેવી જમીન છે 3 ભાઈઓ વચ્ચે. ઓબ્વિયસલી જ્યારે મળશે તરીકે એક બીજો એકને મળવાનો, રાઈટ, દેટ્સ હાઉ ઇટ વર્ક્સ. અને બીજા બધા ખેડૂતો સાથે ભાગીદારી કરીને એમના બળદને રીતે રેન્ટ ઉપર આપે અને પછી ઉછીના લે, એવું બધું આમ કરતાં કરતાં જિંદગી ચાલતી હતી. તો આપણે અરવિંદભાઈ અને બધા પાછળ રેડી હશે એમ ગેસિંગ. ઓકે, સો પડદો ઓપન થાય અને ના હોય તો ડોન્ટ બી સરપ્રાઇઝ, પણ આઈ એમ શ્યોર દે વિલ બી રેડી બાય ધીસ ટાઈમ. સો ચલો આપણે અડવાભાઈની અડચણો માણીએ. ઓપન ધ કર્ટેન્સ પ્લીઝ. આટલા બધા જણ હવે મારા ઘર આગળ શું કરવા આવ્યા? ભલે ભાઈ નાના મારા ઘરમાં કાકી રહેવા આવ્યા હો? તો નાટકો ચાલે છે ભાઈ. અડવાભાઈની અડચણો કેટલી છે તમને ખબર હા? ના, મારે હજુ તો ગાયને ખોણ મૂકવાનું હ અને પછી જોજો થાય. ના, તમે જોયા કરો તાણ, પણ બહુ કોઈ મસ્કરી ના કરતા. આ મારી રૂપા હ અને આ મારી એનું બચ્ચું સોના હ. હવે
ગોવાનો ટાઈમ થઈ ગયો હ. લાવ ફોન મૂકી દો. લાલિયા લે બકા ખાઈ લે. એ લાલિયા તું ખેડ હવે આજ શનિવાર હ નિહાર વહેલા જવાનું હ તૈયાર થઈ જા બસ બસ હવે એટલે ભાઈ એ તો તારે હવે તૈયાર થઈ જજે હા હું ઘેર જઈને લાલિયા તૈયાર થઈ જજે કહું છું હા બી ગાયને ફોન મૂકી દીધું હ હા અને વાસણાને દોડાઈ દીધું હ. હા તમે હવે ધોવા બેહો ને દૂધ હા. તૈયાર થાય એટલે કહેજો. હા લે પારહોય હવે ચો બુધી પારહોતી નહીં તે કોણે ખાઈ રેવા આઈ હજુ પારહોતી નહીં ખટારાનો ટેમ ય થવા આવ્યો દૂધ ના ના તૈયાર થયું હોય તો હું ડેરી ભરી આવું. અરે જુઓ ના કજા ચો પારહો વસજી એટલે આ ચાંદી હજુ પારહોતી નહીં. લાવીને લાકડી. એ રહેવા દો પારહોઈ અલા, ગાયને વાળવા જતો હતો. એટલે ભાઈ તમને કોઈ સંભળાય છે? આ જુઓ આપણા ખૂણામાં કોઈ પધરી લાગે હ. મારે જવું પડે હે. લાલીઓ નાલિયા તૈયાર થયો કે નહીં લાલિયા ક્યાં જવાનું મોડું થશે અલી બા આ ગણવેશ તો બહુ મેલો છે. શું પહેરું? તે મેલો જોઈ ને આગા બધા રસ્તામાં રેતમાં રમતા રમતા મસ્તી ઓછી કરીએ તે મેલો જ થાય ને હારું એવું કર આજનો દાડો પહેરી જા અને હું હોજે ધોઈ કાઢે બેટા પૈસા નહીં નકો બીજો ના લાવી દઈએ ગણવેશ એ હારું બા હારું કે આપણે ખાવાનું શું હલી? એ જો સાબડીનો રોટલો અને હું આ ભેંસ દોઈ રહું ને એટલે દૂધ આલું દૂધ લઈ જા ઓકે બા. મોડર્ન લાગ્યો આ લાલિયાના બાપા ચો છીએ કહું છું હોભર્યું? આબર્યું આ ખૂણામાં તો ઝઘડું થયું. હું થયું ઝઘડો થયો હાલો પોદરા માટે. કૂતરા ખાસ તો પેલા હરખાભાઈ ને ઘેલાભાઈ બેની ભેંસો વચ્ચે પોદરો પડ્યો હતો. તે દેરોણી કે મારી ભેંસનો ખ અને જેઠવાણી કે મારી ભેંસનો ખ. એમાં બાખડ્યો. તે તો હારું થયું કે હું જ્યો નકર આજ મારી નક્કી જ હતી. મેં કીધું લ્યા ભાઈ હવારમાં ભગવાનનું નામ દ્યો, રોમ રોમ કરો. આ કજિયા આપણને પટેલોને શોભા નહીં. હા એ તો છે ને એવો જ હીરો અમે એ તો કાયમથી ઝઘડારો છે ખબરો એ તો કલાક 4 માટે અને શેડું વાઢવા માટે કાયમ કજિયા કરી એટલે એ તો અમે કજિયારા છીએ સારું હેડો હમણાં તમારા ઘરમાં ઝઘડો થઈ જશે ઉઠાવો આ ઢોલ અને દોડો નકા આજે ખટારો જતો રહેવો લાગે હ કટારાનો ટેમ થઈ ગયો છે લ્યા ભાઈ. દોડજો ઓવા ચાલુ કીધું તો જતા એ બા હું સ્કૂલે જાઉં છું. એ તાર ખબર અમારા પ્લેટર ને મોડો પડે ને તો સાહેબ દોડાઈ દમ મારી દેશે એ ઓવા બા ઓવા ઓભરી મે ચાલ જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ
જાઓ ભાઈ નહીં બોલો મારો દિયોર બહુ દોડ્યો મને જોયો તો અહીંયા ખટારા વાળાએ દિયોરે મારી મેલ્યો ના અને આ દૂધ રહી ગયું મારે મને ખબર જ હતી ના પાર્ટી પંચાયતમાં પટેલ થવા જ્યાં હતા તે ના હવે મને આ દૂધનું મારે શું કરવાનું બધું રહી ગયું હવે ના રહી ગયું તે કહું છું દહીં જમાઈ ઘી બનાવી દે અને અમે હમણાંથી શીરો નહીં બનાવે ઓવા ઉભા કરે ઓ સીરા ખાવા ના સીરા એ તો સને તે આ ઘી વેચી અને હું મારા લાલિયાની 2 મહિનાની ફી ભરે 2 મહિનાની ફી ચડી હોય હજી તો ભરવાની બાકી હોય કોઈ ઘી સીરા ખાવાથી જીભ ભાત પમારી ને સીરા ખાવાની ના ઓ સીરા લોડા મોઢે સીરા ખાવાની હવે મારે કાઢી પાડવી પછી ચા કરી સોના મોના ચા કરી લ્યો અને ખેતર ભેગા થો આ તડકા જેટલા ચડ્યા હી એ તો હવારે 7 વાગે ખેતરમાં દોડવું પડે કોઈ તારા પગ બરકત આવે ને કે આવી રહ્યું બધું એ સારું ભાઈ લાવો બરોબર યાર તમારે ઠીક છે જો લે હડો ચા તૈયાર હ આ વોનર તાર જવા દે છોકરાનું આલ્યો રોટલો તાજો રોટલો બનાવ્યો ઓહો હવારમાં બનાવી પછી તો બધું કામ કર્યું લે તમારે ચા રાગ કરવો પડે ને બહુ ગરમ લાઈ જેવી ચા આલ્યો આ રોટલો ખાઈ અને શિરોમણી કરી અને સોનામાના ખેતર ભેગા થો આ તમારા માટે નહીં ભાઈ આ તો મારા માટે રોટલો હ અને ચાય ચા હારી બની ગોરી હારી બની રોટલા જોડે તો આની ગોરી જ ચા જોવો ગોરી તો ના ખાવા રોટલા જોડે તમે બધા તો ગોપાલની જ દીધી ના મામ તો હોય જેટલી ધુમાડી થઈ ગયો ને જેટલું હોકરું પડ્યું ને પણ અમને રોટલો ના મળે ને રોટલા હું ખાવાનું ત્યાં ગોટા ખાતા અરે રોટલો તો ગરીબોનો ખાવ ચાની ઉઠી બોલ 4 વાગ્યાની ઉઠી તે મને તો ઊભું એ થવાતું નથી બોલ્યું પહેલો આવી ગયો બહુ હું એટલું બૂમો પાડો છો તો આ લાલિયા ફી કેટલી હ મહિનાની 12 રૂપિયા જો પોટમાં ધોળમાં એટલી બધી ફી એટલે હોભરો છોકરો ચિયામ આવ્યો એ ખબર નહીં તમારો બા સટ્ટામાં આવ્યો કઈ મારું સારું હવે યાર તો અમે કોઈ બેરી નહીં રહેતા ના હવારે હાથથી હોજી હાથ કર્યા ભાઈ ખેતરમાં ઊંધો નહીં પડી રહેતો ના પછી છોકરો શિયાળ ભણે ના એ ખબર હોય ચમ બની હા બહુ બધી વસુલાની છે 2 ચોકડી ભણેલી હું તો 4 ચોકડી ભણ્યો હું અમને પંદર લોકો છે ના બહુ બધી અમે જતા હોય તાર ટોકો ના હાચું કહીએ એટલે જેવા મરચો લાગી હી નાના ના બહુ પાવર નહીં કરવાનો ખબર રહી જાય વાત કહું બસો અહીંયા આટલો થાય બસો બીક લાગે હમણાં તમે બહાર ઓ મારી કહું છું આ હવે હું છે ને પેલા કુવાવાળા ખેતરમાં
ખેતરમાં ખપ્પો મારવા જઉં છું હા હા હા. અને તું બપોરે રોધી કરી ટેમ છે મારું ભાત લઈને આવજે હા હાર હાર બાપા અમને અમારી જવાબદારીનો ભોન હો કોઈ ના ના અમે કોઈ બેહી નહીં રહેતો કોઈ તમે હેડો ને આ તડકા કેટલા ચડ્યા હો એ તો સવારે 7 વાગે હતેડું જોડીએ ને તારે કોક બરકત આવે ને તો આવી રહ્યું બધું એ ના ના હા, ઘરમાં કશું આવે નહીં એ તો હા, પછી મહેનત કરીએ તો કોક ઘરમાં આવે હા, હેડો. ના ના It's not done yet. It's not done yet. Hold on. It's not done yet, okay? This is the first part of this drama. The second part is coming up. They will need some preparation. All right, I guess you guys are ready, right? હજુ તો બેસી રહ્યા છો આ મારું કુવાવાળું 1 વીઘો ખેતરમાં ઈંડા છે 2 મહિના થયા વાય વરસાદ આય કરતો તો હમણાં વરાપ કાઢી છે અઠવાડિયાથી તો કીધું લાઈન ઘરનું છું સાથે ખપ્પો મારી દઉં એ આ મારો ધોરિયો બળદ અને એ આ મારો કાર્યો બળદ લાવો ખપ્પો જોડી દઉં હવે મારા વીરા મારા બાપા હા એ આ ડુંગળી મૂકી એ આ ચોતર વાર્યો અને એ આ પાછળ જઈને ઇન્ટોના ચાહે ચાહે બાપા હેડો આવા હેડ મારા બાપા હેડ 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 હેડો હેડો ઓ મારા ભગવાન હેડો 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 બાપા હેડો હા આ વીઘો પતાય ના વેરા અને બાપુ આખા ખેતરમાં હોજની વેરા જવાનું છે એટલે આ દિયોરા કારિયાનો તો એકલા ઈંડા જ ખાવા છે લાઈ શાક પહેરાઈ દઉં અલે હળવાભાઈ તમારો રોણવાનું ચેતરમાં બકરો બેઠો છે આ બાજીને પાદરા બધવાડ કરે છે એટલે આ મારા દિયોરા રબારીઓ મોકલી લે તમે આ બીજા ત્રીજા ખેતરમાં મારે બાજરી ઊભી હ ને એમાં આ રબારીઓએ 4-5 બકરો ખાઈ દીધો હ આ દિયોરા આખી દુનિયા સુધરી પણ આ સુધરવાનું નામ નથી દેતા મારે જવું જ પડશે આ લાલિયાના બાપા ખેતર વચ્ચે બળદ ઊભા મેલી ચો જ્યા અને ભાઈ તમે કોઈ જોયા ના ના ભટકાવા મૂક્યા હોય ને તો ભટકે રાખી ના કોઈ ભટકવા નતા ગયા કાગજો જ્યાં આ હતા રોયણવાળા ખેતરમાં પેલો ગોળીઓ રબારી પોચ બકરો ગાલી બાજરીના પાથરા ભાંભળતો તો ના ના ઈ ગયો તો તે બહુ મજવાડ કર્યો હો એવું ધમકાયો ને તે લાકડી લઈને ગયો તો અને મને જોયો એની ઘડી જાય નાખો બકરો લઈને તે બહુ મજવાડ કર્યો ભજવાડ તો હવે કર જ ન પૈતાને પોચ બકરો પહેરી ગયો 10-15 મિનિટ ખાધું છે પણ એ તો આપણે પટેલભાઈનું તો એવું તાર ચોર ખાય મોર ખાય રબારીનો ઢોર ખાય પછી હું વધે ભાઈ ઠંડો પાય જે વધે આપણી કિસ્મતમાં હોય વધે એવું થયું લા હેડ ને 1.5 વાગ્યો યાર બેઠું આપવાનું કહ્યું હતું ને તને હારું હવે ખાવાનો ટાઈમ અવસ્થાય હો કોઈ 1.5 વાગ્યો ના ના અમે પણ ઘેર ચોટી નતો રહ્યો અમારા 4 વાગ્યાનો ઉઠ્યો કે અને 4 મેળો તો પાણી ભરી આવી સોણવાસી દું કર્યું અને રોટલા ઘડીને લઈને આવી પણ બેહી નતો ને પૂછો આખા ગામનો આજે વાત ચાલે આ બાજુ વાળો હા પાડે છે આ બાજુ પૂછ ને સારું લા હેડ ને બહુ ભૂખ લાગી છે આ બળદનો છોડીને આવું ભાઈ ના હાલશો આજે નહીં કામ કરી બરાબર લહેર આટલો લેબડો આટલા સુધી એટલો ભીડ છે ઉતરાવ તો પણ કોઈ શું કોઈ પકવાન ઘડી લાવી બોલી છે? જાય ના ના શું પકવાન લાવી છે એવો પકવાન જ છે ને આપણે તો પકવાન હમણાં આવું તો થાકી છીએ પગએ કોણ નીકળતા ઢોરો પાસે કોણ
કરીને તો દહીં પકવાન લાવી. લે પકવાન પકવાન જ છે ને આ કઢી આ રોટલો અને આ ગોળ હા. સવારે 7 વાગે ઉઠ્યો લ્યા ભાઈ. આ બળદીઓ પાછળ 5 ઘઉં જેટલો થયો. પેલામાં બકરો પહેરી ગયો તો ઈગણ જઈ આવ્યો. 1:30 વાગ્યો. પેટમાં બલાડો બોલો હ અને ખાવામાં હું તો કે રોટલો આ ગોળ અને આ કઢી બોલો. જો મારે અલ્યા ઘીની તો વાત જવા દે, છોકરાને ફી ભરવાની છે. આ 12 મહિના રોટલા રોટલા રોટલા, કદી દાળ ભાત તો ભાર્યા નહીં. ચમ દિવાળીમાં તો દાળ ભાત બનાવીએ જ ને ચમ બરાબર એટલા. દિવાળીમાં જ ખવાય તાર દાળ હા, ભાત હા, જ ને હવે. ચમ લાવીએ બધું ચોખા ના, લાવી. લે કઢી ખાલી કઢી બીજી લ્યો ચોકસા નહીં ભાઈ, ખાવા દો છોડતી બરાબર બોલાવો. શું કઢી બનાવી છે બાકી હો ભાઈ, મજા આવી ગઈ. આ મારે આપણે દાળ ભાત તો છે ને તાણ આ દાળ ભાત કરતે હારું ચમ સારું. શહેરવાળો દાળ ભાત હોય આપણે ગામડાવાળા તો કોઈ દાળ ભાત ના ખવાય અલ્યા ભાઈ તું ખાવાનું તો હું ક્યાં ખાવાની વાત કરી, પણ દાળ થોડું- ભાત કરીને તો કઈ પાણી કેટલું જોવે પછી ખેતરનો કામ ના કરે આ થોડું ગરમ થઈ જાય છે યાર, બાકી તો સારું જ છે. આ તડકો જેટલો તારી બીજી કઢી આ. લ્યો આ અલ્યા તમારે ખાવાનું, માર તો હોય કશું નહીં. ઉઠો ઉડો છો ઉઠો. ઓહ. એક તો જગ્યા પૂરી. સારું હવે કહો, તમે બધા દેખોણે અને તારો આવતો બંધ કરો. એ હું શું કહું છું કે આપણો પેલું બીડી તો વ્યાસની જોડે. કુવા પર મશીન ચાલુ થયું કે નહીં આ સવારે મોટા ભાઈ આત્મારામભાઈ કારીગરને લઈને આવ્યા હતા અને પેલું લાઇનર પિસ્ટન મોટું દહીં ખોલીને ખભા કરીને ગળી ગયા છે. કહેતા હતા કે હવે પિસ્ટનની રીંગો ગહી ગઈ છે, ખાસો ખર્ચો થશે અને જાણ ચાલુ થાય પણ કહેવાય નહીં. તે હમણાં હું શું કહું છું તે આપણે ઇલેક્ટ્રિક મોટરો આપણા ગામમાં ચાલ આવશે અમારા પિયરમાં તો ચાલની ઇલેક્ટ્રિક મોટરો આવી જાય ને ઘરમાં લાઈટો આવી જાય એટલે ભાઈ આપણા ગામમાં તો હજુ તો હમણાં જ ચોકડા ઉભા થયા છે મેન લાગના. હજુ તો આજ અરજી કહેતા 5 વર્ષે ઇલેક્ટ્રિક મોટર આવો. તમારી ઉગમની બાજુ તો ઇલેક્ટ્રિક વહેલી આવી ગઈ. તમારે તો ઘરોમાં વીજળીના દીવા જગમગો જગમગો. સારું હેડો હો દુઃખી ના થશો આપણા ગામમાં આવી જશે દીવા અને મોટરો આવી જશે ઇલેક્ટ્રિક પોલ પર અને ગામમાં લાઈટો જગમગ જગમગ પછી આખું ગામ જગમગ થઈ જશે ઓહો સારું હવે કહું છું તું જાય છે. ખબરો હવે હું કહું હું હવે આ કુવા ઉપર વાહન ધોઈને ઘેર જવું અને તમે ઘડીક આડા પડખો થો અને આ બળદોને પોરો ખાવા દો થાક્યા હોય ને બચારા તાર હું જઉં છું તાર અને હોજે વેરાસત ઘેર આવી જજો સારું જા ને ભાઈ સારું. વ્યાસભાઈ બોલાવવાનો ટાઈમ થયો. મારે એક તો થાક્યો તો જબરો, કઢી જબરી બની અને ભૂખે જબરી લાગી હતી અને બહુ ખાઈ ગયો છું. ના ના અને
આડા પડખે તો થવું જ પડશે, આક્રમણ થાય છે. એટલે ભાઈ હું આડા પડખે થઉં છું અને ઊંઘી જઉં ને તો પાછો 2-2:30 વાગે ઉઠાડી દેજો. આખા ખેતરમાં જવાનું છે, નકર પછી ઠેઠ આવતી દિવાળીએ મળવાનું થશે. એ ભગવાન, એ મારા વાલા, એ હજારો હાથવાળા, એ મારા વાલા, આ જીતવાનું ઓશીકું ને ધરતી મારો પલંગ. અને ઇવન મમ્મીને રેડી કરવા માટે itself it was a challenge. Okay, મમ્મી is not a performer, but she did very good, I guess. I guess. Okay. Yeah. હવે તમે જોઈ કે કેટલી હાર્ડશીપ હતી, રાઈટ, એ લોકોની લાઈફમાં. અત્યારના જમાનામાં આપણે એવું બધું કરવાનું થાય, ભેંસોને દોવાની, ખોણ ખવડાવવાના, બળદોને લઈને ખેતરમાં શેંકો નાખીને જવાનું. આવશે તમને બધાને કે અહીંયા બેસીને ગોપાલનું ખાવાની મજા આવે છે. All right, I think this is it from our side. Thank you everyone. One of the big round of applause for both of the performers here. Please, if you can come on the stage, we can draw the strings and come out of the curtains. Arvind bhai, auntie, please come on stage if you can. Big round of applause for Arvind bhai and auntie. Amazing work by entire family. ભાભીએ પણ ખાસો બધો સપોર્ટ આપ્યો છે, ક્રેપ્સ પણ તૈયાર કર્યા છે. આઈ રિયલી એપ્રિશિએટ ધેટ. ઘણી બધી નાની નાની ડિટેલ્સ જે આપણે કવર કરી, જો આપણે બરાબર ધ્યાન આપ્યું